તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માસ્યુટિક્સ સબ્જેક્ટના ટેબ્લેટ ચેપ્ટરના અંતિમ એવા લેક્ચરમાં, જેની અંદર આપણે જીએમપી ફોર ટેબ્લેટ્સ ભણશું. બરાબર. જે મિત્રો નવા છે, હજુ સબસ્ક્રાઇબ નથી કર્યું, એમને વિનંતી છે કે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને નવા નવા વિડીયો આ ચેનલ પરથી ફાર્માસ્યુટિકલ નોલેજના મળતા રહે. બરાબર. તો ટેબ્લેટ્સ માટે જીએમપી એટલે કે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ. તમારી એક એવી પ્રેક્ટિસ જે તમને ગુડ મેન્યુફેક્ચરિંગ તરફ લઈ જાય. બરાબર. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ આર સેટ ઓફ ગાઈડલાઇન્સ ધેટ એન્શ્યોર ટેબ્લેટ્સ આર, એટલે શેની ખાતરી કરાવે છે જીએમપી તમને? તમે જો જીએમપી થી કામ કર્યું છે તો કન્સિસ્ટન્ટલી મેન્યુફેક્ચર્ડ, એટલે એક જ પદ્ધતિથી, એક જ સ્ટાન્ડર્ડ સિસ્ટમથી તમે કન્સિસ્ટન્ટલી ટેબ્લેટ્સને બનાવી છે એવું એન્શ્યોર થાય જીએમપી ઉપરથી. જો તમે જીએમપી ફોલો કર્યું તો એનો મતલબ એવો છે કે તમે ટેબ્લેટને એક જ પ્રક્રિયાથી અને એક જ સરખી ગેરંટીડ પ્રોસીજરથી બનાવી છે. બરાબર. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ કંટ્રોલ્ડ અકોર્ડિંગ ટુ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ. તો ક્વોલિટી માટેના જે સ્ટાન્ડર્ડ આપેલા છે, બરાબર, અલગ અલગ ઇન્ટરનેશનલ ઓથોરિટી છે, બરાબર, એ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે તમે આ તમારી ટેબ્લેટ્સ બનાવી છે. બરાબર. એક તો તમે ક્વોલિટી ને એક્સેપ્ટ કરી અને પછી ક્વોલિટીને મેન્ટેન કરી, એક સરખી ક્વોલિટીથી તમે ટેબ્લેટ્સને બનાવી. જીએમપી કવર્સ ધ એન્ટાયર પ્રોસેસ ફ્રોમ રો મટીરિયલ. બરાબર. રો મટીરિયલના પરચેસ અને સ્ટોરેજ થી લઈને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, પેકેજિંગ પ્રોસેસ અને ડિસ્ટ્રીબ્યુશન, ત્યાં સુધી જીએમપી ની અંદર આવી જાય. બરાબર. એટલે કે ટેબ્લેટનો જન્મ થયો ત્યારથી લઈને ટેબ્લેટનું વેચાણ થાય ત્યાં સુધી ની પ્રોસીજર છે એ જીએમપી ના અંડરમાં આવી જાય. ઓબ્જેક્ટિવ્સ ઓફ જીએમપી. બરાબર. જીએમપી શું કામ ઉપયોગી છે, શું કામ આપણે કરવું જોઈએ એનો ફોલો? તો ક્વોલિટી, સેફટી અને એફિકેસી આપે છે. બરાબર. કાર્યક્ષમતા, સુરક્ષા અને ગુણવત્તાની ખાતરી આપે છે. પ્રિવેન્ટ કોન્ટામિનેશન એન્ડ મિક્સઅપ. બરાબર. કોન્ટામિનેશન થતું અટકાવે છે બહારના માઇક્રોબ્સ થી અને બહારના એન્વાયરમેન્ટ ફેક્ટર્સ થી, અને મિક્સઅપ ને અટકાવે છે. બરાબર. કે તમારા રો મટીરિયલ, એક્સિપિયર્સ, એપીઆઈ, આ બધું મિક્સઅપ ના થઈ જાય, એકના બદલે બીજું ના આવી જાય, એના માટે તમારે જીએમપી ફોલો કરવું જોઈએ. બરાબર. મેન્ટેન બેચ ટુ બેચ યુનિફોર્મિટી, એટલે કે એક બેચ તમે બનાવી તો એવી ને એવી બીજી બેચ બને. ભલે તમે 15 દિવસ પછી, મહિના પછી બીજી બેચ લેતા હો, પણ બેચ ટુ બેચ યુનિફોર્મિટી જળવાવી જોઈએ. બરાબર. એટલે એક સરખી ક્વોલિટી, સેફટી તમે જળવાવી જોઈએ. એન્શ્યોર ટ્રેસેબિલિટી થ્રુ ડોક્યુમેન્ટેશન. ટ્રેસેબિલિટી એટલે તમારે કોઈ પણ પ્રોસીજર થઈ હોય, બરાબર, રો મટીરિયલ ના પરચેસ થી લઈને પેકેજિંગ સુધીની અથવા માર્કેટની અંદર ડિસ્ટ્રીબ્યુશન સુધીની, એમાં કોઈ પણ વસ્તુની હિસ્ટ્રી ચેક કરવી હોય, કોઈ પણ વસ્તુનું કારણ તપાસવું હોય, તો એ એબિલિટીને કહેવાય ટ્રેસેબિલિટી. એટલે ડોક્યુમેન્ટ તમે મેન્ટેન કરતા હો, જે ડોક્યુમેન્ટેશન, રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટ્સ જનરેટ કરતા હો, બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ્સ રાખતા હો, એના પરથી તમે ટ્રેસ કરી શકો કે ક્યાં મિસ્ટેક થઈ, અથવા બધી હિસ્ટ્રી ને એ બધું જોઈ શકો. બરાબર. તો આના માટે આપણે જીએમપી ફોલો કરવું જોઈએ. બરાબર. હવે જે પર્સન્સ અંદર કામ કરી રહ્યા છે એના માટેની જીએમપી ગાઈડલાઈન શું છે, રિક્વાયરમેન્ટ શું છે? ક્વોલિફાઈડ એન્ડ ટ્રેન્ડ સ્ટાફ. બરાબર. લાયકાત ધરાવતો સ્ટાફ હોવો જોઈએ. વ્યવસ્થિત તમે જે ટેકનિકલ એજ્યુકેશનની જરૂરિયાત હોય એ એજ્યુકેશન ફૂલફિલ કરેલું હોવું જોઈએ અને ટ્રેનિંગ થયેલી હોવી જોઈએ. રેગ્યુલર ટ્રેનિંગ પ્રોગ્રામ. બરાબર. સમય સાથે જે અપડેટ્સ આવી રહી છે ફિલ્ડની અંદર, એની અંદર ડેવલપ થાય એના માટે રેગ્યુલર તમારે એને તાલીમ આપતી રહેવી જોઈએ. માસ્ક, કેપ્સ પહેરેલા હોવો જોઈએ અને એ પણ ક્લીન હોવા જોઈએ. બરાબર. રેસ્ટ્રિક્શન શું છે? નો ઈટિંગ, ડ્રિંકિંગ, સ્મોકિંગ. બરાબર. મેન્યુફેક્ચરિંગ એરિયાની અંદર કંઈ પણ ખાવાનું નથી, પીવાનું નથી, સ્મોક નથી કરવાનું. નો ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ મટીરિયલ. બરાબર. હ્યુમન બોડીનો ડાયરેક્ટ ટચ છે એ મટીરિયલ સાથે ન થવો જોઈએ. બરાબર. ગ્લોવ્સ, માસ્ક, કેપ્સ બધું પ્રોટેક્શન હોવું જોઈએ. બરાબર છે. પ્રીમાઇસીસ, ફેસિલિટી ડિઝાઇન. જે જગ્યાએ તમે મેન્યુફેક્ચરિંગ કરો છો એને મેન્યુફેક્ચરિંગ પ્રીમાઇસીસ કહેવાય. તો એનું ડિઝાઇનિંગ તમે કેવું રાખશો? તો વેલ ડિઝાઇન લેઆઉટ ફોર સ્મૂથ વર્કફ્લો. બરાબર. વ્યવસ્થિત ડિઝાઇન હોય છે. ખાંચા ગલીઓ વાળો પ્લાન્ટ ન બનાવાય. બરાબર. એકબીજા સાથે અથડાય એવા કોર્નર્સ આવતા હોય, ખબર ના રહે આગળથી કોણ આવે છે. બરાબર. પછી પગમાં બધી કટ આવતી હોય હાલતા ને ચાલતા. બરાબર. તો એવો ડિઝાઇનિંગ તમારું ન હોવું જોઈએ. ઘડીક પગથિયું આવે ને પડી જાય ને ઢોળાઈ જાય મટીરિયલ ને, એવું બધું ન થવું જોઈએ. સેપરેટ એરિયા હોવા જોઈએ. શેના માટેના? રો મટીરિયલ સ્ટોરેજ માટેનો સેપરેટ એરિયા, ગ્રેન્યુલેશન નો સેપરેટ, કમ્પ્રેશન, કોટિંગ, પેકેજિંગ,
દરેકના સેપરેટ અને વેલ લેબલ્ડ એરિયા હોવા જોઈએ, બરાબર છે. તો આ વાત થઈ ગઈ ફેસિલિટી ડિઝાઇનની. હવે એન્વાયરમેન્ટલ કંટ્રોલ જોઈ લઈએ કે ભાઈ તમે જે પ્રિમાઇસીસ ની અંદર એન્વાયરમેન્ટ કેવું રાખશો, તો ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ થયેલી હોવી જોઈએ, બરાબર. પ્રોડક્ટના સ્પેસિફિકેશન પ્રમાણે અને જીએમપી પ્રમાણે, બરાબર, તમારા પ્લાન્ટનું ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલમાં હોવા જોઈએ, બરાબર, જે તમારી પ્રોડક્ટને અનુકૂળ આવતું હોય એ રીતે, પ્લસ ગાઈડલાઇન્સ મુજબ, બરાબર. પ્રોપર વેન્ટિલેશન, બરાબર, HVAC સિસ્ટમ, આ યાદ રાખજો, HVAC હીટિંગ, વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશન, હીટિંગ, વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ, બરાબર. તો આના દ્વારા પ્રોપર વેન્ટિલેશન, હવા ઉજાસની વાત છે, બરાબર. આના દ્વારા પ્રોડક્ટને અને પ્રોડક્ટ પ્રોસીજરને શૂટ થાય એવું તમારે વેન્ટિલેશન રાખવાનું છે. એડ્યુકેટ લાઇટિંગ, પ્રોપર લાઇટિંગ હોવું જોઈએ, બરાબર. પૂરતો પ્રકાશ મળવો જોઈએ તમારા એન્વાયરમેન્ટલ એરિયા અને પ્રિમાઇસીસની અંદર. પ્રિવેન્ટ ક્રોસ કન્ટામિનેશન, બરાબર. એવું બધું ના બનવું જોઈએ કે એક બીજી વસ્તુના કારણે બીજી વસ્તુનું કોન્ટામિનેશન થાય, બરાબર. અને એવી હવા, કોઈ ગંદી હવાઓ છે એનું પ્રોપર ફિલ્ટરેશન ના થાય અને એવી હવાઓ આવી જાય તમારી અંદર, એર ઇન્ટ્રેપમેન્ટ થઈ જાય તમારા પ્લાન્ટની અંદર, પ્રોપર એક્ઝોસ્ટ ન હોય, બરાબર, તો એ બધી ક્રોસ કોન્ટામિનેશનના કારણો બને છે. ઇક્વિપમેન્ટ કેવા હોવા જોઈએ, બરાબર. કેવી રિક્વાયરમેન્ટ છે ઇક્વિપમેન્ટ માટે કે નોન રિએક્ટિવ મટીરિયલ, જેમ કે સ્ટેનલેસ સ્ટીલના બનેલા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ. પ્રોપર ઇન્સ્ટોલ હોવા જોઈએ, બરાબર. તમારું ઇક્વિપમેન્ટ તમે ઇન્સ્ટોલ કર્યું છે અને શરૂ કરો એટલે ધૂણતું હોય અને પોતાની જગ્યા બદલી જાય, એક લાદીમાંથી બીજી લાદીમાં આવી જાય, એવું ના થવું જોઈએ, બરાબર. એન્ડ વેલિડેશન, વેલિડેશન થયેલું હોવું જોઈએ કે ખરેખર 1 મિનિટમાં 1000 ટેબ્લેટ પંચ કરી આજે, તો 15 દિવસ પછી એની એફિશિયન્સીથી કામ કરે છે, બરાબર. ટેબ્લેટની હાર્ડનેસ આટલી હોય છે આ બેચની અંદર, તો બીજી બેચમાં એનું વેલિડેશન કરી લેવાનું કે ખરેખર આવું કામ આપે છે, બરાબર. રેગ્યુલર શું કરશો, ક્લિનિંગ કરશો, મેન્ટેનન્સ કરશો, રિપેરિંગ હશે, બોલ ઢીલા થઈ ગયા હશે તો ટાઈટ કરશો અને કેલિબ્રેશન એનું કરતા રહેશો કે જેવી એબિલિટી હોવી જોઈએ એવું કામ આપે છે કે નહીં. ઇક્વિપમેન્ટ શુડ નોટ અફેક્ટ પ્રોડક્ટ ક્વોલિટી, બરાબર. તો ઇક્વિપમેન્ટ છે એ પ્રોડક્ટની ક્વોલિટીને ડેમેજ ન કરવું જોઈએ. હવે તમારું મટીરિયલ છે એ મટીરિયલ લીચિંગ થતું હોય કોઈ મેટલનું ઇક્વિપમેન્ટમાંથી અને તમારી પ્રોડક્ટમાં ભળે, આલ્કોહોલ વાળી એવી પ્રોડક્ટ હોય, તમારી પ્રોડક્ટમાં ભળશે તો પ્રોડક્ટને જ તે ક્વોલિટી બગાડશે, બરાબર. તો એવું બધું ના થવું જોઈએ, બરાબર. ઇક્વિપમેન્ટ શુડ નોટ અફેક્ટ પ્રોડક્ટ ક્વોલિટી. રો મટીરિયલ કંટ્રોલ, રો મટીરિયલનું શું ધ્યાન રાખશો, પ્રોસીજર કઈ છે, રિસીવ એન્ડ ક્વોરન્ટાઇન. પહેલા તમે મટીરિયલને રિસીવ કરો ક્યાંથી, જેની પાસે તમે પરચેસ કર્યું એની પાસેથી, એ તમને ટ્રક આવી જાય, બરાબર, મટીરિયલ ભરેલો, પેરાસિટામોલ 500 ભરેલો, તો પેરાસિટામોલ જે પાવડર છે, સોરી 500 નહીં પણ પેરાસિટામોલ એપીઆઈ, બરાબર, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ તરીકે પેરાસિટામોલનો એક ટ્રક ભરાઈને આવ્યો, તો તમે એને પહેલા રિસીવ કરશો, બરાબર. પ્રોપરલી ડોક્યુમેન્ટમાં લખશો કે કોની પાસેથી મેં ખરીદ્યું, બરાબર, અને એનો બેચ નંબર શું છે, એક્સપાયરી શું છે, એ બધું રેકોર્ડ એન્ડ રિપોર્ટ કરશો. પછી એને ક્વોરન્ટાઇન કરશો, એટલે કે એક જગ્યાએ સ્ટોર કરી દેશો. પછી સેમ્પલિંગ એન્ડ ટેસ્ટિંગ કરશો, એમાંથી રેન્ડમ સેમ્પલ લેશો અને એનું ટેસ્ટિંગ કરશો. તમારી માંગ મુજબ, તમારી રિક્વાયરમેન્ટ મુજબ એની અંદર ક્વોલિટી છે કે નહીં એનું ટેસ્ટિંગ કરશો, બરાબર. અને એપ્રુવલ મળી જાય QA નું, QC નું, જે કાંઈ ડિપાર્ટમેન્ટ આવતા ક્વોલિટી રિલેટેડ, એ બધાનું એપ્રુવલ મળી જાય પછી જ તમે એને યુઝ કરશો, બરાબર. તો આ છે રો મટીરિયલની વાત. હવે લેબલિંગ તમે કઈ રીતે કરશો, તો મટીરિયલનું નામ, બેચ નંબર, સ્ટેટસ, એપ્રુવડ, રિજેક્ટેડ, ક્વોરન્ટાઇન, બરાબર. જે રો મટીરિયલ તમે સ્ટોર કર્યું એની ઉપર લેબલ હોવું જોઈએ, એમાં વ્યવસ્થિત નામ હોવું જોઈએ કે ભાઈ પેરાસિટામોલ એપીઆઈ છે, આઈપી, બરાબર, બેચ નંબર હોવો જોઈએ, એની પર સ્ટેટસ નો સિમ્બોલ મારેલો હોવો જોઈએ, એપ્રુવડ એટલે કે પાસ થઈ ગયું છે, સેમ્પલિંગ ટેસ્ટિંગ કર્યા પછી તમે વાપરી શકો છો. રિજેક્ટેડ તો એને ક્યારેય તમારે ઉપયોગમાં લેવા નથી. અને ક્વોરન્ટાઇન તો કે હમણાં મૂકી રાખો, હમણાં સ્ટોર કરો, અથવા સ્ટોર કરેલું ટેસ્ટિંગ પહેલાનું, બરાબર. સ્ટોરેજ કંટ્રોલ્ડ કન્ડિશન, સ્ટોરેજ કેવી કન્ડિશનમાં કરશો, ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ હોય એવી કન્ડિશનમાં એને સ્ટોર કરી દેશો. તો આ થઈ ગઈ રો મટીરિયલની વાત. હવે આપણે જઈશું મટીરિયલ હેન્ડલિંગ. તમે મટીરિયલને તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું છે, કોઈ પણ પ્રકારનું એને હેન્ડલિંગ કરવાનું, તો કયું ધ્યાન રાખશો જીએમપી પ્રમાણે, યુઝ ક્લીન લેબલ્ડ કન્ટેનર, બરાબર, ચોખ્ખા અને લેબલ કરેલા કન્ટેનર વાપરો.
અવોઇડ મિક્સઅપ એન્ડ કોન્ટામિનેશન, એની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ન પડવી જોઈએ, ડસ્ટ નહીં, બરાબર, એર કન્ટામિનેશન નહીં, કોઈ માઇક્રોબિયલ કન્ટામિનેશન ન હોવું જોઈએ અને મિક્સઅપ ન થવું જોઈએ, બરાબર. ગ્લાઇડન ટાલ્ક મગાવ્યો હોય અને ટાલ્કને તમે સમજી લેશો ડાયલ્યુએન્ટ, બરાબર, અને એ એની ક્વોન્ટિટી પ્રમાણે ટાલ્ક છે, ગ્લાઇડન તો થોડુંક જ નાખવાનું હોય, એની બદલે તમે ટાલ્ક છપકાર્યું ડાયલ્યુએન્ટ જેટલું, બરાબર. તો એ રીતે મિક્સઅપ ન થવું જોઈએ. યુઝ ક્લોઝ સિસ્ટમ, જો ક્લોઝ સિસ્ટમ એને શું કહેવાય? વેક્યુમ ટ્રાન્સફર, બરાબર. જરૂર પડે તે વાપરી શકતા હો ત્યાં તમે પોસિબલ હોય, શક્ય હોય ત્યાં વેક્યુમ ટ્રાન્સફર વાપરો, બરાબર. પછી જે આપણા પ્રોપર મટીરિયલ યુઝના જે રૂલ છે, ફોલો ફીફો એન્ડ ફેફો, બરાબર. ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે પહેલા મૂક્યું એ પહેલા વાપરવાનું, જે પહેલા લઈ આવ્યા એ પહેલું વાપરવાનું, અને ફેફો એટલે ફર્સ્ટ એક્સપાયરી ફર્સ્ટ આઉટ, બરાબર. પહેલા જે એક્સપાયર થાય છે એને પહેલા બહાર કાઢીને વાપરી નાખો. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કંટ્રોલ, ફોલો એસઓપી, તો જીએમપી નું પૂરું નામ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ, ફોલો નું એસઓપી નું ફૂલ ફોર્મ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર, બરાબર. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર ની અંદર પ્રોસેસ, હવે તમે પ્રોસેસ શરૂ કરી દીધી, કમ્પ્રેશન, ડ્રાઇંગ, ફ્રાઈંગ જે કઈ આવે છે, બરાબર. તો એમાં શું ધ્યાન રાખશો? શેને તમે કંટ્રોલ કરશો? ટેમ્પરેચર, હ્યુમિડિટી, મિક્સિંગ ટાઈમ અને કમ્પ્રેશન ફોર્સ, બરાબર. ટેબ્લેટના મેન્યુફેક્ચરિંગમાં ટેમ્પરેચર, હ્યુમિડિટી કંટ્રોલ રાખશો, દરેક ડોઝેજ ફોર્મ માટે રાખવી જ પડે. મિક્સિંગ ટાઈમ, બરાબર, કેટલી વાર સુધી તમારે મિક્સ કર્યા રાખવાનું છે એ મિક્સિંગ ટાઈમ 20 મિનિટ, અડધી કલાક એ રીતે. અને કમ્પ્રેશન ફોર્સ, બરાબર, ટેબ્લેટ બનાવો છો તો કેટલી જોરથી કમ્પ્રેસ કરવી, કેટલો ફોર્સ લગાડવો પંચ દ્વારા ડાઈ કેવિટી ની અંદર, બરાબર. આ બધા પેરામીટર કંટ્રોલ રાખવાના છે, કારણ કે એનાથી તમારી ટેબ્લેટની હાર્ડનેસ નક્કી થશે. ઇન પ્રોસેસ ક્વોલિટી ચેક, ઇન પ્રોસેસ એટલે શું? ચાલુ પ્રોસેસમાં તમે કેવી રીતે ક્વોલિટી ચેક કરશો? તો હું વેઇટ વેરિએશન ટેસ્ટ કરીશ. ચાલુમાં બેચ બનતી હોય, બરાબર, બનીને બહાર આવે, પેકેજિંગમાં જતા પહેલા તમે 10 ટેબ્લેટ લઈ લ્યો, વજન કરી નાખો, વેઇટ વેરિએશન ટેસ્ટ કરી નાખો, બરાબર. 20 ટેબ્લેટ લેવી પડતી હોય, આપણે આગળ ભણી ચુક્યા છીએ, 20 લેવી પડે તો 20 લઈ લો. હાર્ડનેસ ટેસ્ટર થી તમે હાર્ડનેસ, મોન્સેન્ટો ટેસ્ટર, ફાઇઝર ટેસ્ટર, એનાથી ટેસ્ટ કરી લો ટેબ્લેટ કેટલી હાર્ડ છે. થિકનેસ માપી લ્યો, વર્નિયર, કેલિપર્સ કે જે કઈ સાધનો આવતા હોય થિકનેસ માપો, બધી ટેબ્લેટની થિકનેસ બરાબર આવે છે. ડિસઇન્ટિગ્રેશન સ્ટડી કરી નાખો, કેટલી મિનિટમાં ટેબ્લેટ ઓગળી જાય છે, શું બધી ટેબ્લેટનો ડિસઇન્ટિગ્રેશન ટાઈમ છે એ એકબીજાથી નજીક છે, બરાબર, રિપ્રોડ્યુસિબલ રિઝલ્ટ આપે છે, બરાબર. તો આ રીતે તમે ચેક કરી શકો. હવે તમારું આ કમ્પ્રેશન ને બધું કાર્યક્રમ પતી ગયો. હવે ડોક્યુમેન્ટેશન વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ડોક્યુમેન્ટેશન બે પ્રકારના અત્યારે આપણે જોઈએ. બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ એટલે કે રો મટીરિયલ આવ્યાથી લઈને પ્રોડક્ટ બની ગઈ ત્યાં સુધીની જે પ્રક્રિયાઓ થઈ એનો લીટી ટુ લીટી, બરાબર, એક નાની એવી વસ્તુનો પણ એમાં ચૂક ન હોય એવો મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ. કેટલા માણસો હતા, કયા માણસોની ડ્યુટી હતી, કઈ બેચનું મટીરિયલ વાપર્યું, કઈ એક્સપાયરીનું વાપર્યું, ટેમ્પરેચર કેટલું લીધું હતું, આ કેટલું લીધું, પેકેજિંગ મટીરિયલ ક્યાંથી આવ્યું, બરાબર. તો બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ એને કહેવાય. અને બેચ પેકેજિંગ રેકોર્ડ કે બની ગયા પછી, બીપીઆર એટલે બેચ પેકેજિંગ રેકોર્ડ, બીએમઆર એટલે બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ. તો બીપીઆર એટલે કે પ્રોડક્ટ બની ગયા પછી પેક થઈ, બરાબર, અને કોને સપ્લાય થઈ, બરાબર, એ બધો રેકોર્ડ પણ બેચ પેકેજિંગ રેકોર્ડમાં આવે. ક્યાંથી પેકેજિંગ મટીરિયલ લાવ્યા, કયા પ્રકારની એલ્યુમિનિયમ ફોઇલ હતી, બધી ડિટેલ બીપીઆર ની અંદર હશે. એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર, એનું પણ ડોક્યુમેન્ટેશન કરો. ભાઈ મેં તમે શું શું ધ્યાન રાખ્યું, તમે કીધું હતું કે અમે જીએમપી માં બનાવશું, એસઓપી પ્રમાણે બનાવશું, પણ તમે ખરેખર ફોલો કરી? તો એના બધા નિષ્કર્ષ આપવા પડે, હા અમે આટલું આટલું ફોલો કર્યું છે, એનું ડોક્યુમેન્ટેશન રાખવાનું. લોગ બુક્સ, બરાબર, તમારા સાધનો તમે મેન્ટેન ક્યારે કર્યા, ક્લીન ક્યારે કર્યા, બરાબર, એનું ચેકઅપ ક્યારે કર્યું, એનું વેલિડેશન કેલિબ્રેશન ક્યારે કર્યું, એની બધી લોગ બુક્સ તમારે મેન્ટેન કરવી પડે. ઇમ્પોર્ટન્સ શું ડોક્યુમેન્ટેશનનું? કે ભાઈ એન્શ્યોર ટ્રેસેબિલિટી, કારણ કે કાંઈ પણ બેચ ફેલિયર થાય કે બહાર નીકળીને એવી અનએક્સપેક્ટેડ ઇફેક્ટ પેશન્ટની અંદર આપે ત્યારે એનું બધું ચેકિંગ કરવાનું કે ખરેખર કઈ રીતે કામ થયું હતું. તો ટ્રેસેબિલિટી એટલે તમારે છેડો પકડવાનો છે, ક્યાં ભૂલ રહી ગઈ, બરાબર. બધી હિસ્ટ્રી ટેબ્લેટની, ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગની, પેકેજિંગની તમારા ડોક્યુમેન્ટેશનમાં હશે તો તમે ગમે ત્યાંથી આ વસ્તુને કાઢી શકશો. હેલ્પ્સ ઇન ઓડિટ્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન, બરાબર. તો આ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ ક્યારે કામ આવશે? કંઈક તપાસ કરવી, ઇન્વેસ્ટિગેશન અને ઓડિટ આવે, બરાબર, ઇન્ટરનલ કે એક્સટર્નલ ઓડિટ, ત્યારે આ બધું તમને કામ આવશે.
ક્વોલિટી કંટ્રોલ, બરાબર, ટેસ્ટિંગ સાથે સંકળાયેલું છે. ટેસ્ટિંગ ઓફ રો મટીરિયલ, ઇન પ્રોસેસ સેમ્પલ અને ફિનિશ ટેબ્લેટ. જો ક્યુસી શું કામ કરે કે રો મટીરિયલ ટેસ્ટિંગ કરે. ચલો ભાઈ માલ આવી ગયો છે, જાઓ ક્યુસી વાળા ટેસ્ટિંગ કરી આવો. ઇન પ્રોસેસ કામ શરૂ છે ક્યુસી વાળા ભાઈઓ, જાઓ સેમ્પલ લઈ લો, વેઇટ વેરિએશન કરો, થિકનેસ કરો, ઓલું કરો. ફિનિશ ટેબ્લેટ બની ગયા પછી પાછું ટેસ્ટિંગ કરે. તો 3 સ્ટેજ ઉપર શરૂ થયું ત્યારે રો મટીરિયલ નું, પ્રોસેસ દરમિયાન ઇન પ્રોસેસ અને ફિનિશ ટેબ્લેટ, બરાબર, ત્યારે તમે 3 વાર આ ટેસ્ટિંગ કરશો. ક્યુસી વાળાનું આ કામ છે. મસ્ટ કમ્પ્લાય વિથ સ્ટાન્ડર્ડ્સ લાઈક ધ, બરાબર, એટલે કે જે સ્ટાન્ડર્ડ છે એની જેવું તમારે કમ્પ્લાય કરવું પડે, બરાબર, ક્યુસી દ્વારા. સેનિટેશન એન્ડ હાઇજીન, ચોખ્ખાઈ કેવી રીતે રાખશો? રેગ્યુલર ક્લિનિંગ શેડ્યુલ, બરાબર, તમારું ક્લિનિંગ શેડ્યુલ દિવસમાં 2 વાર આ સાફ થવું જોઈએ, આ મટીરિયલ વડે, આ કેમિકલ વડે થવું જોઈએ, તો એને કહેવાય રેગ્યુલર ક્લિનિકલ શેડ્યુલ. ડિસઇન્ફેક્શન પ્રોસીજર, બરાબર, જંતુઓને, સ્પોર્સને, માઇક્રોબ્સને, બેક્ટેરિયાને બધાને મારવા માટે ડિસઇન્ફેક્શન કરવામાં આવે. એ પ્રોસીજર પણ સતત અને રેગ્યુલર અને ક્વોલિટી વાળી થવી જોઈએ. પેસ્ટ કંટ્રોલ, ઉધઈ ન થઈ જવી જોઈએ, જ્યાં એને જીવડા આટા મારતા હોય, બરાબર, બધા ગરોળી નાન તેન બધા આનંદ કરતા હોય, એવું ફાર્માસ્યુટિકલ પ્રોડક્શનમાં ના ચાલે. પ્રોપર વેસ્ટ ડિસ્પોઝલ, જે કાંઈ વેસ્ટ નીકળે છે એનું પ્રોપર એન્વાયરમેન્ટને, નેચરને પણ નુકસાન ન થાય, હ્યુમન બીઇંગ્સને નુકસાન ન થાય, કોઈ પ્રાણીઓને નુકસાન ન થાય, એવી રીતે તમારે ડિસ્પોઝલ કરવાનું છે. પેકેજિંગ એન્ડ લેબલિંગ. પેકેજિંગ એન્ડ લેબલિંગમાં જીએમપીમાં શું ધ્યાન રાખશો? કરેક્ટ લેબલિંગ, ડ્રગનું નામ લેબલ હોવું જોઈએ. સ્ટ્રેન્થ, કેટલા એમજી ની છે, બેચ નંબર BT 250014, આવી બધી. એક્સપાયરી ડેટ 8/28, બરાબર, તો આવું બધું લેબલ ઉપર દેખાવું જોઈએ. યુઝ ટેમ્પર પ્રૂફ પેકેજિંગ, એટલે તૂટી ફૂટી ન જાય, મોઇસ્ચર ટેમ્પરેચર થી અસર ન થાય એવું ટેમ્પર પ્રૂફ, બરાબર, થોડીક પડી ગઈ હોય તો તૂટી ન જવું જોઈએ પેકિંગ, બરાબર. પ્રિવેન્ટ લેબલિંગ એરર્સ, બરાબર, લેબલિંગ એરર ને પ્રિવેન્ટ કરવી. તમે ઘણી બોટલો ઉપર નાની મોટી કંપની બનાવતી હોય, જેને ઉતાવળ હોય અથવા પ્રોપર ટ્રેન સ્ટાફ ન હોય અથવા વ્યવસ્થિત એને બનતી ન હોય પ્રોડક્ટ, એને તમે સિરપ જોજો, એક લેબલ નો છેડો આમ ઉપર હશે કાશ્મીર બાજુ ને એક નીચે કન્યાકુમારી બાજુ હશે, બરાબર, અને પછી ઉપર લંગ્સ દોરેલા હશે ને એક્સપેક્ટોરન્ટ ને. ભાઈ તમે લેબલ તો બરાબર લગાડો પછી માર્કેટમાં આવો. સ્ટોરેજ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોર અંડર recommended condition, બરાબર, અવોઇડ એક્સપોઝર ટુ હીટ, મોઇસ્ચર એન્ડ લાઇટ. તો સ્ટોરેજ દરમિયાન તમે પ્રોપર શું કરશો? એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ ને કંટ્રોલ કરશો. હીટ, મોઇસ્ચર અને લાઇટ નું એક્સપોઝર નહીં થવા દો, બરાબર. ટૂંકમાં જે કઈ ટેમ્પરેચર 28 ડિગ્રી પ્રોડક્ટ નું હોવું જોઈએ, બરાબર, સ્ટેબિલિટી કન્સિડરેશન પ્રમાણે, તો 28 મેન્ટેન થવું જોઈએ. 2 to 8 વચ્ચે લઈ જવી પડતી હોય કોલ્ડમાં, બરાબર, તો એ રીતે પણ તમે કોલ્ડમાં એને તમારે ટ્રાન્સપોર્ટ પણ કોલ્ડમાં જ કરવી પડે અને સ્ટોર પણ કોલ્ડમાં જ કરવી પડે. મેન્ટેન પ્રોપર ટ્રાન્સપોર્ટ કન્ડિશન, બરાબર. પછી ઓક્સિટોસિન ને ઇન્સ્યુલિન ને એ બધું તમે ગરમા ગરમ વાનમાં લઈ જાઓ, મારુતિ ઓમની કોકની ગોતી આવે, અમદાવાદ થી માલ પહોંચાડી દો રાજકોટ, બરાબર, અને 45 ડિગ્રી ટેમ્પરેચરમાં દબેડે આવો, પછી કાંઈ કામ થાય નહીં, પેશન્ટને કાંઈ ફાયદો થાય નહીં, નુકસાન થાય અને પૈસા જાય તમારી ખિસ્સામાં. વેલિડેશન એન્ડ ક્વોલિફિકેશન, બરાબર. તો વેલિડેશન એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ ઇક્વિપમેન્ટ, બરાબર, પોતાની એબિલિટી અથવા પોતાના સ્પેસિફિકેશન પ્રમાણે ખરેખર સમય સાથે કામ કરે છે કે નહીં. પ્રોસેસ વેલિડેશન, તમારી પ્રોસેસને વેલિડેટ કરો. તમે કમ્પ્રેશન કર્યું, બરાબર, તો ખરેખર કમ્પ્રેશન ટેબ્લેટનું છે એ પ્રોપરલી થાય છે? 5000 ટેબ્લેટ બની ગયા પછી, બરાબર, અથવા એક બેચ પૂરી થઈ ગયા પછી બીજી બેચ સ્ટાર્ટ કરો છો, ત્યારે એવી ને એવી પ્રોસેસ તમારે વેલિડેટ કરવી પડે. ઇક્વિપમેન્ટ ક્વોલિફિકેશન, તમારું ઇક્વિપમેન્ટ પ્રોપરલી ઇન્સ્ટોલ છે કે નહીં, ઇન્સ્ટોલેશન થી શરૂ થઈને એના જે રિઝલ્ટ ગીવ આઉટ કરે છે, બરાબર, એને પણ ક્વોલિફાઈડ કરવાના. ખરેખર આવી પ્રોડક્ટ બનાવે છે તમારું ઇક્વિપમેન્ટ? આ મિક્સર છે તો આવું મિક્સિંગ કરી દે છે યુનિફોર્મ મિક્સિંગ, બરાબર, તો એને કહેવાય ઇક્વિપમેન્ટ ક્વોલિફિકેશન. ક્લિનિંગ વેલિડેશન, તમે જે ક્લિનિંગ કરો છો, બરાબર, એ પ્રોપરલી થાય છે? તમે એમ કહો છો કે અહીંયા આ એરિયા છે
એ ક્લાસ 1 એરિયા છે, 0 એરિયા છે, 00 જે કઈ આવતા હોય ક્લાસીસ સ્ટરીલિટીના, બરાબર. તો ખરેખર એની અંદર એ એરિયાની અંદર એ સ્ટરીલિટી મેન્ટેન થાય છે કે નહીં, બરાબર. તો એ બધી વસ્તુઓ જોવી પડે. એન્શ્યોર કન્સિસ્ટન્સી એન્ડ રિલાયબિલિટી, બરાબર. તો કન્સિસ્ટન્ટલી તમે કામ કરો છો કે કેમ આના પરથી ખબર પડે. કમ્પ્લેન એન્ડ રિકોલ સિસ્ટમ, જો તમે પ્રોડક્ટ લોન્ચ કરતા હો, બરાબર, 25 રૂપિયાની એક ગોળી વેચતા હો 250 રૂપિયાની પટ્ટી, તો કમ્પ્લેન પણ આવવાની જો એની એડવર્સ ઇફેક્ટ હશે કે તૂટલી ફૂટલી ટેબ્લેટ અંદરથી નીકળતી હશે, બરાબર, ક્યાંક ઓલી ઝીણી કીડી જેવી ટેબ્લેટ નીકળતી હોય કારણ કે પૂરું મટીરિયલ ભરાણું જ નથી, પેક થઈ ગયું, બરાબર, અથવા પ્રોપર પંચ જ નથી થઈ, તો એવી કમ્પ્લેન આવે તો રેકોર્ડ ઓલ કમ્પ્લેન, બધી કમ્પ્લેન ને રેકોર્ડ કરો, બરાબર. જો તમે એની નોંધ નહીં લો કમ્પ્લેન્ટની તો તમારી પ્રોડક્ટ ફેંકાઈ જશે માર્કેટમાંથી. ઇન્વેસ્ટિગેટ રૂટ કોઝ, કોઈ એડીઆર થઈ, બરાબર, કઈ સાઈડ ઇફેક્ટ થઈ, તો પછી એનું રૂટ કોઝ ને શોધો તમે, જે કારણ છે મૂળનો રૂટ કોઝ, બરાબર, એનું ઇન્વેસ્ટિગેશન કરો, કેમ આવું થયું, આનું કારણ શું છે, ટ્રેસેબિલિટી, તમારા બીએમઆર વીખો, તમારા બીપીઆર વીખો, તમારું ડોક્યુમેન્ટેશન જોવો, બરાબર. રિકોલ ડિટેક્ટિવ બેચીસ ઇફ રિક્વાયર્ડ, ડિફેક્ટિવ બેચીસ, સોરી, બરાબર, ડિફેક્ટ વાળી જે બેચીસ છે, રિકોલ એટલે શું, માર્કેટમાંથી પાછી ખેંચી લેવી કે લાવો ભાઈ આ મને લોચા વાળું લાગે છે એટલે આટલા બેચ નંબરની બેચીસ તમે પાછી મોકલી દો, બરાબર, અમે નવું મટીરિયલ સારું મટીરિયલ સપ્લાય કરશું. સેલ્ફ ઇન્સ્પેક્શન, તો પોતે ને પોતે પોતાનું ચેકિંગ કરવાનું છે. રેગ્યુલર ઇન્ટરનલ ઓડિટ્સ, બરાબર, તો અંદર ઓડિટ કરતા રહેવાના આપણી જ કંપનીના, આપણા ડિપાર્ટમેન્ટ્સના, કે ખરેખર QC બરાબર થાય છે કે કેમ, બરાબર. તમારા રેકોર્ડ, તમારો સ્ટાફ છે એ રેકોર્ડ મેન્ટેન કરતો તેને ચેક કરવું પડે ઓડિટની ટીમે કે ખરેખર રેકોર્ડ ડોક્યુમેન્ટેશન થાય છે કે નહીં. આઈડેન્ટિફાય એન્ડ કરેક્ટ પ્રોબ્લેમ્સ, બરાબર. આ ઓડિટ દરમિયાન જે કઈ પ્રોબ્લેમ્સ ધ્યાને આવે એને તમારે ઓળખવા પડે અને એનું કરેક્શન કરવું પડે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ આ લેક્ચરના, બરાબર. ડોક્યુમેન્ટેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન જીએમપી, બરાબર. ડોક્યુમેન્ટેશન બહુ જ અગત્યનું છે. લેબલિંગ થી શું થાય, મિક્સઅપ પ્રિવેન્ટ થાય, બદલાઈ ન જાય મટીરિયલ એકબીજા સાથે ભેગા ન થઈ જાય. વેલિડેશન એન્શ્યોર કન્સિસ્ટન્સી, કે તમારું એક જ કાર્યક્ષમતાથી અને સમય સૂચકતાથી તમારી પ્રોસેસ કે તમારું ઇક્વિપમેન્ટ કામ કરે છે કે નહીં એને કહેવાય વેલિડેશન, બરાબર. હાઇજીન પ્રિવેન્ટ કન્ટામિનેશન, ચોખ્ખાઈ રાખશો તો કન્ટામિનેશન નહીં થાય, માઇક્રો બેક્ટેરિયા વાયરસ ફંગાઈ બધા દૂર રહેશે, બરાબર. ક્યુસી ટેસ્ટિંગ, ક્યુસી આપણે શું કામ કરો, ક્વોલિટીને એન્શ્યોર કરવા કે હા ભાઈ મારી પ્રોસેસ ક્વોલિટી વાળી છે, બરાબર, મારી પ્રોડક્ટ ક્વોલિટી વાળી છે, બરાબર. તો મિત્રો ટેબ્લેટનું મોટા ભાગનું આપણે કવર કરી લીધું છે. તમારા પ્રશ્નો હોય એ કોમેન્ટમાં કરતા રહેજો. ટેબ્લેટ વિશે કઈ વધારે તમારે ભણવું હોય તો એ પણ મને જણાવજો. જો રહી ગયું છું તો આપણે ફરીવાર ભણીશું, બરાબર. હવે નવો જ એક ટોપિક લઈને ફરી પાછા આપણે મળીશું, બરાબર. ત્યાં સુધી નમસ્કાર.